અમદાવાદ નરોડા વિસ્તારમાં આવેલ સુરતના કારખાના પાસે જનતા સેના ગુજરાત દ્વારા ગઈકાલે એક જનસભા યોજાઈ હતી, જેમાં જનતા સેનાના તૃતીય અધિવેશન તથા માનનીય કાશીરામ સાહેબની 92મી જન્મજયંતિ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું। સંપૂર્ણ વિગતની વાત કરીએ તો જનતા સેના કે જેઓ માત્ર દલિત સમાજ જ નહીં પણ દરેક સમાજમાં તથા આ અત્યાચાર અન્યાય સામે અડગ અને નિડરતાપૂર્વક લડત લડી અને સંપૂર્ણ રીતે સફળતા મેળવે છે। તેમના આ સહનીય કામગીરીના 3 વર્ષ પૂરા થયા તે માટેનું તૃતીય અધિવેશન આયોજન તથા માનનીય કાશીરામ સાહેબની 92મી જન્મજયંતિ નિમિત્તે જનસભાનું જાહેર આમંત્રણ આયોજન યોજવામાં આવ્યું હતું, જેમાં બાબા સાહેબ તથા કાશીરામ સાહેબના ફોટાને ફૂલહાર કરી અને સન્માન કરી અને આવેલ મહેમાન સમાજ સેવક તથા અન્યનું સ્વાગતનું આયોજન કરાયું હતું, જેમાં જનતા સેના ગુજરાત અધ્યક્ષ કલ્પેશભાઈ પરમાર, જયેશભાઈ પરમાર, દેવલબેન જગદીશભાઈ ચાવડા, સુબોધ પરમાર, ગોલણમાળ, ચિરાગભાઈ, નારી શક્તિ ટીમ, માજી સૈનિક, દલિત સમાજના આગેવાનો તથા સમાજ સેવકોનું સન્માન કરવામાં આવ્યું તથા પ્રવચન આપવામાં આવ્યું હતું, જેમાં માત્ર દલિત સમાજ જ નહીં પણ પટેલ સમાજ, રબારી સમાજ, ચૌધરી સમાજ, દરબાર સમાજ, ગઢવી સમાજ, આદિવાસી સમાજ, નારી શક્તિ ટીમ તથા સંપૂર્ણ દલિત સમાજના આગેવાનો સમાજ સેવક દ્વારા જય ભીમના નારા સાથે જનતા સેવાના આવા નીડર અને અન્યાય સામે તમામ સમાજ માટે લડતા લડવૈયા સાથે હર હંમેશ સાથ અને સહકાર આપવાનું વચન પણ આપ્યું હતું, જેમાં ચિરાગભાઈ દ્વારા જનતા સેનાની અત્યાર સુધીની અડગ લડત અને ન્યાય માટેની કાર્યશીલી દર્શાવતા ફિલ્મ પણ બનાવવામાં આવી હતી। આ જનસભા અને સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા, જેમાં તમામનો સાથ સહકાર જોવા મળ્યો હતો, જેમાં જનતા સેના અધ્યક્ષ કલ્પેશભાઈ, નારી શક્તિ કપિલાબેન સોલંકી, મધુબેન પોરણિયા દ્વારા મીડિયા સમક્ષ શું કહેવામાં આવ્યું તે જુઓ અમારા અહેવાલમાં। રિપોર્ટર મુકેશ ચુનાર, ડીજી ન્યૂઝ, અમદાવાદ। આરડીએમ નામ આપો, કઈ વાંધો નહીં, તો હું આરડીએમ માંથી બોલો। તમારો પરિચય? મારું નામ સોલંકી કપિલા છે। હું નારોલ વિસ્તારના સાહવાડી ગામમાંથી આવું છું અને સેના વિશે તમે શું જણાવો? આજે અહીંયા જનતા સેના ટીમ દ્વારા જે આપણા માન્યવર મહાનાયક કાશીરામ સાહેબની 92મી જન્મજયંતિ નિમિત્તે તેમજ જનતા સેના ટીમને આજે 3 વર્ષ પૂરા થયા એના અનુસંધાને આજે સરસ મજાનો અહીંયા નરોડા સૂતર કારખાના પાસે સરસ મજાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। ત્યાં જનતા સેનાના અધ્યક્ષ કલ્પેશભાઈ પરમાર દ્વારા અમને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને અહીંયા આજે કલ્પેશભાઈ પરમાર દ્વારા અમારું સરસ રીતે અને ખૂબ સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું। તે બદલ હું જનતા સેનાના અધ્યક્ષ શ્રીમાન કલ્પેશભાઈ પરમારનો ખૂબ ધન્યવાદ પાઠવું છું અને આભાર વ્યક્ત કરું છું। જે નાની બાળા ઉપર જે અત્યાચાર બધું થયું છે એના વિશે તમે શું કાર્ય કરી બતાવો? સૌથી પહેલા તો હું જનતા સેનાને એટલા માટે ધન્યવાદ પાઠવવા માંગુ છું કે જે ગુજરાત ને અમદાવાદમાં જેમ કે ઘણા બધા અત્યારે સોશિયલ મીડિયાથી જોડાયેલા છે, સમાચાર મીડિયા માધ્યમથી જોતા જ હોય છે કે અવારનવાર ગુજરાત અને અમદાવાદમાં રેપિસ્ટના કેસો કેટલા બધા વધી ગયા છે। એના અનુસંધાન લઈને જનતા સેના ગુજરાતની સારી એવી કામગીરી છે અને કદાચ આવા બળાત્કારના કેસો જ્યાં પણ થાય છે એ ગુજરાતનો ખૂણો હોય કે અમદાવાદનો ખૂણો હોય ત્યાં અમારા જનતા સેનાની ટીમ હંમેશા ત્યાં ઊભી રહે છે અને સાથ સહકાર આપે છે। તમારો પરિચય? જય ભીમ। હું છું મધુ કોરડિયા, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહું છું, સામાજિક કાર્યકર્તા છું। જનતા સેના શું કાર્ય કરે છે તેના વિશે માહિતી આપો અને આગળના સમયમાં શું કરી બતાવશે એ પણ જણાવો। જનતા સેનાને હું લગભગ છેલ્લા 3 વર્ષથી જાણું છું। જનતા સેનાનું કામ ખૂબ જ સરાહનીય છે, કારણ કે સંગઠનો તો ઘણા બધા જોયા છે। સાંપ્રત સમયમાં અત્યારે તમે જુઓ તો ખાલી આપણા ગુજરાતની વાત કરીએ તો દરરોજ એટલે ગુજરાતમાં રોજના 6 બનાવ તો બળાત્કારના બને છે। નાના બાળકો સાથે જાતીય શોષણના બનાવો વધી ગયા છે। ગુજરાતની અંદર 7 વર્ષની બાળકી ઘોડિયામાં રમતી હોય એના પર પણ રેપ થાય છે અને 70 વર્ષની વૃદ્ધા ઉપર પણ રેપ થાય છે। એ સમયે આવા સમયની અંદર
જનતા સેના જેવા સંગઠનની ખૂબ જ તાતી જરૂરિયાત છે, કારણ કે દર વખતે એવા અગરબત્તીઓ ને મૌન રેલીઓ કાઢવી એ બધું હવે એ સમય રહ્યો નથી. હવે જનતા સેના જેવું સંગઠન અને કલ્પેશ પરમાર છે, જયેશભાઈ છે, એમની ટીમ છે અને એમની સાથે જે દેવલબેન રાઠોડ છે, એવા બહેનો અને ભાઈઓએ આક્રમક રીતે જે સંગઠનમાં જે ફાઇટ આપે છે ને એની અત્યારે તાતી જરૂરિયાત છે. અમદાવાદની જનતાને તમે શું સંદેશો આપવા માંગો? અમદાવાદની જનતાને હું એ સંદેશો આપવા માંગુ છું કે જનતા સેના છે એમાં મેં પહેલી વાર મેં હમણાં પણ મારા વક્તવ્યમાં કીધું કે 30 વર્ષની મારી જર્નીમાં જનતા સેના જે એક એવું સંગઠન છે કે ભારતની અંદર વર્ણ વ્યવસ્થા હોવા છતાંય બધા એવું કહે કે આભડછેટ નડે છે અને ભેદભાવ નડે છે. એ વાત સાચી છે, પણ એમનામાં એક આવડત છે અને એમનામાં એક શું એક્સપર્ટી છે, નિપુણતા છે કે એ દરેક સમાજને સાથે લઈને ચાલે છે. અને અત્યારે હું એ જ સંદેશો આપવા માંગુ છું કે તમે એકલા નીકળી પડશો ને જય ભીમ કરશો તો આપણા ઉપર જે અત્યાચાર શું કહેવાય ભેદભાવ થઈ રહ્યા છે અને જે આભડછેટના કારણે જે કઈ વર્ષોથી વેઠી રહ્યા છે એ દૂર નહીં થાય. પણ આપણે સમગ્ર સમાજને સાથે લઈને ચાલવું એ જનતા સેના પાસેથી શીખવું જોઈએ અને જનતા સેનાની જેમ દરેક સમાજ આમાં જોડાય અને આપણે સાથે રહીને ચાલીશું તો જ આ કોઈ પણ સમાજના હોય. આપણે એવું ઈચ્છતા નથી કે કોઈ પણ સમાજની બેન દીકરીઓ સાથે થાય, પણ દરેક ગરીબ સમાજની બેન દીકરીઓ સાથે પણ આવા અત્યાચારો બને છે. તો જનતા સેના દરેક સમાજને સાથે લઈને ચાલી રહ્યું છે, એટલે સમાજને હું સંદેશો આપું છું કે તમે એકલા નહીં પણ દરેક સમાજને સાથે રહી અને આવા સંગઠનો સપોર્ટ કરો તો જ આપણો વિજય થશે અને તો જ આપણે ન્યાય મેળવી શકશું. તમારો પરિચય આપજો. મારા પરિચય પહેલા હું કહેવા માંગીશ કે જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદ ભરી ત્યાં બાબા સાહેબ આપની, યાદ ભરી ત્યાં માન્યવર કાશીરામ સાહેબ આપની. હું કલ્પેશ પરમાર, અધ્યક્ષ જનતા સેના ગુજરાત. આ જનતા સેનાના આજે કેટલા વર્ષ થયા અને શું કાર્ય કરે છે? 2023 આના પાયા રોપાયા હતા. આજે જનતા સેનાને 3 વર્ષ પૂર્ણ થયા છે. અન્યાયની સામે લડવાનું કામ જનતા સેના કરે છે. પીડિતનો હાથ પકડવાનું કામ જનતા સેના કરે છે. કોઈ પણ વ્યક્તિને જો અન્યાય અને અત્યાચાર બને તે જનતા સેનાનો સંપર્ક કરે અને જો ખરેખર જે લોકો 100% સાચા હોય તો જનતા સેના 1000% લડવાનું કામ કરે છે. જનતા સેના અત્યાર સુધી નાના મોટા જે પણ આંદોલન થયા, બલાત્કારનું આંદોલન ગણો, પોક્સોની નાની મોટી મેટરો બનતી હોય, જનતા સેનાને દરેક સમાજે સપોર્ટ કર્યો. તેનું આજે અધિવેશન રાખવામાં આવ્યું હતું. 3 વર્ષ પૂર્ણ થતા અધિવેશન રાખ્યું, જેમાં સર્વ સમાજના લોકોએ મોટી સંખ્યામાં આવ્યા. સાથે સાથે જનતા સેનાને સાથ અને સહકાર આપવા માટેનું વચન પણ આપ્યું કે સૌનો આભાર માનું છું. આવનારા સમયની અંદર ગુજરાત નહીં, ધીરે ધીરે સંગઠનને મોટું કરીને ભારતના ખૂણે ખૂણે વ્યાપવાનું કામ સાથે અમે મિશનને આગળ વધારીશું. અંદાજે કેટલા કાર્યકર્તાઓ છે? અત્યારે હાલમાં ઓલ ગુજરાતમાં અમારે અંદાજે 250 થી 300 કાર્યકર્તાઓ છે. પબ્લિકનું સપોર્ટ મળી રહે, પણ ઓફિશિયલી કાર્યકર્તા આખા ગુજરાતમાં 250 થી 300 છે. આગળની તમારી રણનીતિ જણાવો. હું તો એમ ઈચ્છું કે કોઈ પણ અન્યાય અને અત્યાચાર ના બને, અને જો ભૂલથી કોઈ ચમરબંધી કે કોઈ પણ અસામાજિક તત્વએ કે આખરે સિસ્ટમે કોઈની ઉપર અન્યાય અને અત્યાચાર થયો અને તેને ન્યાય અપાવવામાં જો રોડું બનવાનું કામ કર્યું તો યાદ રાખજો, જનતા સેના પહેલી હરોળમાં તમારી સાથે હશે. અને મારી સાથે જે મહિલાઓ છે તેમની શક્તિથી ચોક્કસથી ન્યાયની દિશામાં આગળ પગલા ભરાશે.